તો આગળ વાત કરીએ તો જે સુરતમાં માર્કેટ રેડી થયું છે તેના વિશે આગળ વાત કરીશું, પરંતુ જે મહત્વના સમાચાર સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા હટાવ સંકલન સમિતિ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। 11 ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા હુડાના વિરોધના પગલે આ નિર્ણય લેવાયો। હિંમતનગરમાં બંધનું એલાન થતા શહેર પૂરતું બંધ જોવા મળ્યું। બંધના એલાનને વેપારી એસોસિએશન, બિલ્ડર એસોસિએશન તેમજ રાજકીય આગેવાનોએ પણ સમર્થન જાહેર કર્યું, જેના કારણે ખાનગી શાળા, કોલેજો સહિતના તમામ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહેશે। ટાવર ચોકનું મુખ્ય બજાર સહિત વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ખેડૂતોના આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું। ખાનગી શાળા, કોલેજો અને માર્કેટયાર્ડ પણ સંપૂર્ણ બંધ રહ્યા। હુડા વિરુદ્ધ ખેડૂતો છેલ્લા 90 દિવસથી લડત આપી રહ્યા છે, કારણ કે જમીનની કપાતને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ છે। સરકાર સાથેની બેઠકોમાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા ખેડૂતોમાં વધુ રોષ જોવા મળ્યો। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।